તો નડિયાદ શહેરમાં માર્ગ અને મકાન પંચાયત વિભાગે સંભવિત અકસ્માત સર્જનારો રસ્તો બનાવી દીધો છે। સંભવિત અકસ્માત એટલે કારણ કે નવો રસ્તો બનાવતી વખતે વીજપોલ રસ્તાની વચ્ચોવચ્ચ આવી રહ્યા હતા, છતાં તંત્રએ આ પોલ હટાવવાની તસદી નથી લીધી। રસ્તા વચ્ચે જ વીજપોલ હોવાથી લોકોને અકસ્માત સર્જાવાની ભીતિ છે। નડિયાદ શહેરમાં આવેલા બારકોસિયા રોડ પર ચાલી રહેલી રોડની કામગીરીમાં તંત્રએ આ લાલિયાવાડી કરી છે। રસ્તા વચ્ચે 10 જેટલા વીજપોલ આવેલા છે। આવો બેદરકારી ભર્યો રસ્તો બનાવી દેતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। સવાલ છે કે શું તંત્રને રસ્તા વચ્ચેના આ પોલ ન દેખાયા? અકસ્માત સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ હશે? ખેડા જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા નડિયાદ શહેરના આવેલા બારકોસિયા રોડ ઉપર આરસીસી રોડની કામગીરી ચાલી રહી છે, પરંતુ તંત્રની ઘોર બેદરકારીના દર્શન એ કરતી રહે છે। મારી પાછળ તમે જે આ કામગીરી જે ચાલે છે તેના દ્રશ્યો જોઈ રહ્યા છો, તેની અંદર અંદાજિત 10થી વધુ વીજ પોલ આવેલા છે, પણ તેમ છતાં કોઈ પણ પ્રકારના વીજ પોલને હટાવ્યા વગર જે કામગીરી હાથ ધરવામાં આવે છે। ફરીથી દ્રશ્યો બતાવીશ કે આ જે દ્રશ્યો અંદર તમે જોઈ રહ્યા છો કે હાલમાં જે આરસીસી રોડ તે ભરી દેવામાં આવ્યો છે, પરંતુ તેની અંદર આવેલો જે વીજ પોલ છે તેને હટાવવામાં આવ્યો નથી। આવા અંદાજિત 10થી વધુ વીજ પોલ હોવા છતાં પણ તંત્ર દ્વારા આ આરસીસીની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। સવાલ ઊભો એ થાય છે કે જે ઓફિસમાં બેઠેલા જે અધિકારીઓ છે તેમના વીજ પોલ દેખાયા નહીં હોય, અને જો વીજ પોલ દેખાયા હતા તો રોડ બાદ કદાચ કોઈ અકસ્માત સર્જાય, કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ, તે સવાલ ઊભો થઈ રહ્યો છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા। તો બીજી તરફ તંત્રએ ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવું કામ કર્યું છે। અડધો રોડ બની ગયા બાદ તંત્રએ જીઈબી સાથે સંકલન કરી વીજપોલ હટાવવાનું કામ શરૂ કર્યું છે। નાયબ કાર્યપાલક ઇજનેરે દાવો કર્યો હતો કે વીજપોલ હટાવીને રસ્તો બનાવાશે। મહત્વનું છે કે નડિયાદ શહેરમાં 2.40 કરોડના ખર્ચે 10 મીટર પહોળો ડામર અને આરસીસી રોડ બનાવાઈ રહ્યો છે। અંદાજે એના વર્ક ઓર્ડરની રકમ 2,40,00,000ની છે। વીજ થાંભલા રોડની વચ્ચે અગાઉ લગાવેલા હતા, હવે એને હટાવવા માટેનું બધી કાર્યવાહી ચાલે છે। એની જીબી પાસેથી એની રકમ પણ મેળવી એને ભરી દીધેલ છે। એની જગ્યા રોડની બાજુમાં જ્યાં જગ્યા મળશે ત્યારે એને હટાવી દેવામાં આવશે। માર્કેટ યાર્ડમાં નવા જીરાની આવક શરૂ થઈ છે। હાલમાં 70 થી 100 ગુણી નવા જીરાની આવક થઈ છે। આગામી દિવસોમાં નવા જીરાની આવકમાં સતત વધારો નોંધાશે। હાલ નવા જીરાનો ભાવ 7,000 રૂપિયા ઉપર બોલાઈ રહ્યો છે, જ્યારે જૂના જીરાનો ભાવ 5,500 થી 6,000 રૂપિયા મળી રહ્યો છે। હાલ જીરાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ગત વર્ષે જીરાનો ભાવ 12,000 બોલાયો હતો અને આ વર્ષે પણ જીરાનો ભાવ 12,000 ને પાર થશે તેવી વેપારીઓને આશા છે। નવું જીરું ક્વોલિટી મુજબના ભાવ હોય છે। સારી ક્વોલિટી હોય તો 7,000 કે તેથી વધારે પણ છે, અને હલકી ક્વોલિટી હોય અને હવાવાળું જીરું હોય અને ક્વોલિટી ખરાબ હોય તો એ 4,500-5,000માં પણ એ ખપે છે। તો સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળુ પાકના વાવેતરમાં આ વખતે ગત વર્ષની સરખામણીમાં વધારો નોંધાતા ખેડૂતો માટે રાહતના સમાચાર છે। સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળુ પાકના વાવેતરમાં 45,000 હેક્ટરનો વધારો નોંધાયો છે। શિયાળુ પાકમાં મુખ્યત્વે જીરું અને વરિયાળીના પાકમાં મોટો વધારો જોવા મળ્યો છે। છેલ્લા લાંબા સમયથી નુકસાન વેઠી રહેલા ખેડૂતો આ વખતે સારા ભાવ મળશે તેવી આશા સેવીને બેઠા છે। સતત માવઠાના મારના કારણે ખેડૂતો લાંબા સમયથી આ વર્ષે નફો થાય તેવી આશા રાખી રહ્યા છે। તો આ વખતે વરિયાળી અને જીરુના સારા ભાવ જગતના તાતને મળી રહેશે તેવી શક્યતા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આપણે જોઈએ તો સામાન્ય રીતે જીરું છે, વરિયાળી છે, પછી જે રબીના પાકો છે, પછી ઘઉં વાવેતર, એ બધા વાવેતર થતા હોય છે। ગત વર્ષે જોઈએ તો 2,05,000 હેક્ટર જેટલું વાવેતર હતું, અને આ વર્ષે વાવેતર વધ્યું છે 2,51,000, એટલે લગભગ 45,000 હેક્ટર જેટલું વાવેતર હતું। ગત વર્ષની સરખામણીમાં જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં આ વખતે 45,000 હેક્ટરમાં શિયાળુ પાકનું છે વાવેતરમાં વધારો થયો છે। ગયા વર્ષની વાત કરવામાં આવે તો વર્ષ 2023માં સુરેન્દ્રનગર જિલ્લામાં 2,05,000 હેક્ટર જેટલી જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું, જેની સામે આ વર્ષે વર્ષ 2024માં અંદાજે 2,51,000 હેક્ટર જેટલી જમીનમાં શિયાળુ પાક, ખાસ કરીને જીરું, વરિયાળી સહિતના જે પાક છે એનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે। ક્યાંક ને ક્યાંક જીરું અને જે વરિયાળી છે એના પાકમાં ગયા વર્ષે ઉત્પાદન પણ સારું થયું હતું અને ખેડૂતોને ભાવ પણ સારા મળ્યા હતા, જેને લઈને આ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં જીરું અને જે
વરિયાળી છે, આ બંને પાકના વાવેતરમાં ધરખમ વધારો નોંધાયો છે. જીરું અને વરિયાળી જે બંને પાક છે એનું અંદાજે 70,000 હેક્ટર જેટલું વાવેતર નોંધાયું છે, જે ગત વર્ષની સરખામણીમાં અંદાજે ડબલ જેટલું વાવેતર છે. અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને આ બંને પાકના સારા ઉત્પાદન અને સારા ભાવ મળવાની આશા છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર.